નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર રાશન કાર્ડ ધારકો માટે 5 મોટા સમાચાર સાથે હવે નવું ઘર બનાવવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના વર્ષ 2025ને લઈને મોટા સમાચાર, ખેડૂતોના હિતમાં મોટા નિર્ણય, જૂના બેંક ખાતા ધારકો આપે ધ્યાન, ખેડૂતોના ખાતામાં જમા થશે 19મો હપ્તો, હવે એક્સિડન્ટની અંદર મળશે 1.5 લાખ રૂપિયાની આર્થિક સહાય, વર્ષ 2025ની અંદર ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં થશે ફેરફાર, ખેડૂતો માટે નવી યોજના અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના તાજા સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના જૂના બેંક ખાતા ધારકો ધ્યાન આપે, કારણ કે છેલ્લા 2 વર્ષથી તમે તમારા બેંક ખાતાની અંદર કોઈ ટ્રાન્ઝેક્શન નથી કર્યું, ખાતાની અંદર પૈસાની કોઈ લેવડ દેવડ નથી કરી, તમારા બેંક ખાતાની અંદર ઝીરો બેલેન્સ છે, તો આવા દરેક ખાતાઓ છે એ મિત્રો વર્ષ 2025ની અંદર બંધ કરી દેવામાં આવશે। અને મિત્રો, છેતરપિંડી રોકવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ નવા નિયમો છે એ પણ લાગુ કરી દીધા છે। આરબીઆઈએ આવા ખાતાઓ બંધ કરવા માટે બેંકોને આદેશ પણ કર્યા છે। ત્યારે મિત્રો, આપને જણાવી દઈએ કે હજુ સુધી તમારી પાસે આવા જૂના ખાતા પડેલા હોય અને તમે પૈસાની કોઈ લેવડ દેવડ નથી કરી, ઝીરો બેલેન્સ છે ખાતાની અંદર, એટલે કે 1 પણ રૂપિયો તમારા ખાતાની અંદર નથી, તો તમે વહેલી તકે ખાતાનું KYC કરાવી લેજો। જે ખાતાની અંદર પૈસા ન હોય તો થોડુંક બેલેન્સ છે એ પણ જમા કરી દેજો। અને બેલેન્સ પડેલું હોય અને છેલ્લા 2 વર્ષથી મિત્રો કોઈ તમે લેવડ દેવડ નથી કરી તો નાનકડી રકમની લેવડ દેવડ કરી લેજો, જેથી કરીને તમારું ખાતું છે એ એક્ટિવ થઈ જાય અને વર્ષ 2025માં તમારું આવું જૂનું ખાતું પડેલું હોય તો એ બંધ ન થાય। તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નવા નિયમો છે એ પણ લાગુ કરી દેવામાં આવ્યા છે, જે અંતર્ગત વર્ષ 2025ની અંદર આ નવો નિયમ લાગુ થઈ ગયો છે। એ અંતર્ગત ખૂબ જ જૂના ખાતા હોય અને એમની અંદર કોઈ લેવડ દેવડ ન થયું, એટલે કે પૈસાનું ટ્રાન્સફર ન કર્યા હોય કોઈ, તો સરકાર દ્વારા આવા ખાતાઓ છે એ બંધ કરી દેવામાં આવશે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે હાલ 5 મોટા ઉપયોગી સમાચાર સામે આવ્યા છે। સૌથી પહેલાં રાશન કાર્ડ બનાવવા માટે આવક મર્યાદાની અંદર મિત્રો અત્યારે ફેરફાર કરવામાં આવ્યો છે। મિત્રો, જે શહેરી વિસ્તારની અંદર 3 લાખ રૂપિયા અને ગ્રામીણ વિસ્તારની અંદર 2 લાખ રૂપિયા આવક મર્યાદા છે એ અત્યારે હાલ ચોક્કસપણે નક્કી કરવામાં આવી છે। આમનાથી જે વધારે જેમની આવક મર્યાદા હશે એ હવે રાશનને પાત્ર રહેશે નહીં, એટલે કે એવા લોકોને પણ હવે અનાજ મળવાનું બંધ થઈ જશે। જે લોકો ખાસ કે મિત્રો એમની આવક મર્યાદા ખૂબ જ વધુ છે, તેમ છતાં પણ જે સરકાર દ્વારા જે આ ગરીબ લોકો માટે જે આ યોજના ચલાવવામાં આવી રહી છે અનાજની, એવા લોકો પણ હાલ મિત્રો જે અંતર્ગત આવનારા દિવસોની અંદર એમને અનાજ મળવાનું બંધ કરી દેવામાં આવશે। ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો, જે રીતે વર્ષ 2024ની અંદર રાશન કાર્ડની અંદર KYC ફરજિયાત હતું, એવી જ રીતે 2025માં પણ રાશન કાર્ડની અંદર KYC પ્રક્રિયા છે એ અત્યારે હાલ ફરજિયાત કરી દેવામાં આવી છે। પરંતુ જે વ્યક્તિએ હજુ સુધી રાશન કાર્ડની અંદર KYC નથી કરાવ્યું તો એવા લોકોનું તાત્કાલિક રાશન કાર્ડ છે એ બંધ કરવામાં નહીં આવે અથવા તો રદ પણ કરવામાં તાત્કાલિક નહીં આવે। એ લોકોને પણ જે અત્યારે શરૂ મહિનો છે એ મહિનાનું અનાજ છે એ મળતું રહેશે। મિત્રો, ત્યાર પછી આગળ જોઈએ તો રાજ્યની અંદર જે અનાજનું વિતરણ છે એ શરૂ થઈ ગયું છે, પરંતુ ખાસ કરીને આ મહિને ઘણા બધા એવા જિલ્લાઓ હશે કે જે જિલ્લાની અંદર તુવેર દાળ અને ચણાનો જથ્થો છે એ રાશન કાર્ડ ધારકોને આપવામાં નહીં આવે, કેમ કે મિત્રો કેન્દ્ર સરકાર તરફથી ગુજરાત સરકારને તુવેર દાળ અને ચણાનો જથ્થો છે એ તો આપવામાં આવતો જ નથી, અથવા તો આપવામાં આવ્યો છે તો એ તુવેર દાળનો જથ્થો સડેલો છે। અને કેન્દ્ર સરકાર દ્વારા હાલ મિત્રો વાત રહી 7000 ટન તુવેર દાળનો જથ્થો આપવામાં આવ્યો હતો, પરંતુ એમની ગુણવત્તા સારી ન હતી અને ખાસ કરીને આ જથ્થો છે ગ્રાહકોને આપી શકાય એમ પણ ન હતો, એટલા માટે જથ્થો છે એ પરત આપી દેવામાં આવ્યો છે। આમ ઘણા બધા એવા જિલ્લાઓ હશે કે જેમના જે રાશન કાર્ડ ધારકોને છે એ આ મહિને તુવેર દાળ અને ચણાનો જથ્થો છે એ નહીં આપવામાં આવે। જોકે ઘણા બધા એવા જિલ્લાઓ હશે જેના ગ્રાહકો છે, રાશન કાર્ડ ધારકો છે, એમને છેલ્લા ઘણા મહિનાથી આ રીતે કઠોળ છે એ પણ
મળી રહ્યું નથી. આપણે જણાવી દઈએ ખાસ કે મિત્રો રેશનિંગની અંદર જે અનાજ વિતરણની અંદર ગેરનીતિ થતી હતી, ગ્રાહકો છે એમને પૂરતું અનાજ મળતું નથી અને આવી ઘણી બધી ગેરનીતિ થતી હોય અને એમને અટકાવવા માટે વર્ષ 2025થી જ પુરવઠા વિભાગ તરફથી એક નવી પદ્ધતિ છે એ અપનાવવામાં આવશે. એ અંતર્ગત અનાજ છે એ પેકેટની અંદર આપવામાં આવશે. એટલે કે હવે રાશન કાર્ડ ધારકો છે એમને ચણા અને મગ એમના પેકેટ આપવામાં આવશે અને રાશન કાર્ડ દીઠ પેકેટ આપવામાં આવશે, જેથી કરીને રાશન કાર્ડની અંદર ગેરનીતિ ન થાય અને રાશન કાર્ડ ધારકોને જે મળવાપાત્ર કઠોળ હોય છે એ કઠોળ પેકેટની અંદર મળી જાય. ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો રાશન કાર્ડના જે દરેક કામો છે એ હવે તમે રાશન કાર્ડ વગર કરી શકો છો. કેન્દ્ર સરકાર દ્વારા હાલ મેરા રાશન 2 નામની એપ્લિકેશન છે મિત્રો અત્યારે હાલ લોન્ચ કરવામાં આવી છે. મિત્રો અત્યાર સુધી મેરા રાશન નામની એપ્લિકેશન હતી, પરંતુ હવે નવી એપ્લિકેશન મેરા રાશન 2 નામની લોન્ચ કરવામાં આવી છે. નવી એપ્લિકેશન એમની અંદર તમે રાશન કાર્ડ નાખો, તમારી સંપૂર્ણ વિગતો આવી જશે અને એપ્લિકેશનના આધારિત રાશન કાર્ડ રાખ્યા વગર એટલે કે રાશન કાર્ડ સાથે રાખ્યા વગર એપ્લિકેશનના મારફતે તમે રાશન કાર્ડના દરેક કામો છે એ કરાવી શકો છો. મિત્રો ત્યાર પછીના કામના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ગુજરાતના ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી સમાચાર કે વર્ષ 2025નો પ્રથમ અને PM કિસાન યોજનાનો 19મો હપ્તો ખેડૂતોના ખાતામાં કઈ તારીખે આવશે? તો મિત્રો હાલમાં એવું માનવામાં આવી રહ્યું છે કે ફેબ્રુઆરી મહિનાની અંદર ખેડૂતોના ખાતાની અંદર PM કિસાન યોજનાનો રૂપિયા 2000નો હપ્તો છે એ ટ્રાન્સફર કરવામાં આવશે. કેમ કે મિત્રો ગયા વર્ષે 16મો હપ્તો છે એ મિત્રો ખાસ કરીને 28 ફેબ્રુઆરી 2024ના રોજ ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. એટલે કે એક વર્ષ પહેલાં જ્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા 16મો હપ્તો બહાર પાડવામાં આવ્યો હતો, 2024નો પ્રથમ હપ્તો એ ફેબ્રુઆરીના 28 ફેબ્રુઆરીના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. ત્યારે હાલમાં મિત્રો એવું માનવામાં આવી રહ્યું છે કે 19મા હપ્તાના પૈસા છે ખેડૂતોના ખાતામાં ફેબ્રુઆરી મહિનાની અંદર જ ટ્રાન્સફર કરી દેવામાં આવશે. મિત્રો હજુ કોઈ પણ સત્તાવાર જાહેરાત પણ કરવામાં નથી આવી, તો ખાસ કરીને અત્યારે ફેબ્રુઆરી મહિનાની અંદર જ 4 મહિનાનો સમયગાળો હોય છે, એ સમયગાળો પૂર્ણ થવા જઈ રહ્યો છે. PM કિસાન યોજનાની અંદર જેમના કારણે જ ફેબ્રુઆરી મહિનાની અંદર ચોક્કસ PM કિસાન યોજનાનો 19મો હપ્તો છે એ ખેડૂતોના ખાતાની અંદર ટ્રાન્સફર છે એ થઈ જશે. જ્યારે ઓફિશિયલી તારીખો જાહેર કરવામાં આવશે ત્યારે અમે તારીખની માહિતી તમને જણાવી દઈશું, પરંતુ હાલમાં સૂત્રોના માધ્યમથી માહિતી મળી રહી છે કે 28 ફેબ્રુઆરી 2025ના રોજ ખેડૂતોના ખાતામાં 19મો હપ્તો છે એ પણ ટ્રાન્સફર કરી દેવામાં આવશે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સરકાર દ્વારા રાહતભર્યો નિર્ણય છે એ લેવામાં આવ્યો છે. આવકવેરા વિભાગ તરફથી ટ્વીટ કરીને માહિતી પણ અત્યારે આપી દેવામાં આવી છે અને મિત્રો એવું પણ જાણકારી મળી રહી કે ઇન્કમ ખાસ કે મિત્રો ટેક્સ ભરવાની જે તારીખ છે એ લંબાવવામાં આવી છે. ઇન્કમ ટેક્સ રિટર્ન કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2024 હતી, પરંતુ એ તારીખને વધારી દેવામાં આવી છે. 15મી જાન્યુઆરી 2025 કરવામાં આવી છે. તો વહેલી તકે તમે ગુજરાતની અંદર જે વ્યક્તિઓ ઇન્કમ ટેક્સ ફાઇલ રિટર્ન કરે છે એમના માટે અત્યારે કામના સમાચાર છે એ પણ અત્યારે સામે આવી ગયા છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને મિત્રો નવું ઘર બનાવવા માટે તમારા માટે આવ્યા છે સૌથી મોટા સમાચાર. શું વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા આ નવી પદ્ધતિ છે, નવી યોજના છે 2025થી જ શરૂ કરી દેવામાં આવી છે કે શું? પ્રધાનમંત્રી આવાસ યોજના 2025ને લઈને અત્યારે મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા PM આવાસ યોજના છે એ 2 એટલે કે PM આવાસ યોજના 2.0 છે એ શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા આખા વર્ષની અંદર એટલે કે વર્ષ 2025ની અંદર આખા ભારત દેશની અંદર 1 કરોડ નવા મકાનો છે એ બનાવવામાં આવશે. એની અંદર એક ઘર દીઠ 2,30,000 રૂપિયાની મંજૂર કરવામાં આવે છે રકમ. એટલે કે તમે તમારું ઘર બનાવશો અને એ ઘરની અંદર કેન્દ્ર સરકાર દ્વારા તમને 2,30,000 રૂપિયાની સહાય છે એ મળવા પાત્ર તમને રહેશે. પ્રધાનમંત્રી આવાસ અર્બન 2
હેઠળ 1 કરોડ નવા મકાનો છે એ બનાવી આપવામાં આવશે એવો હાલ સરકારનો ટાર્ગેટ છે. ઓનલાઈન અરજીઓ પણ હાલમાં શરૂ થઈ ગઈ છે. તમે પણ તમારા ઘરને નવું મકાન બનાવવા માગો છો અને ઓનલાઈન અરજી કરવા માગો છો તો જે ઓફિશિયલી વેબસાઇટ છે ત્યાં જઈને તમે હાલ અરજી કરી શકો છો. અને જ્યારે અરજી કરવા જાઓ ત્યારે તમારે કેટલાક ડોક્યુમેન્ટની જરૂર પડશે એ પણ તમને જણાવી દઈએ તો અરજદાર અને પરિવારના જેટલા સભ્યો છે એમની આધાર કાર્ડની વિગતો જોશે. ખાસ કરીને અરજદારનું સક્રિય બેંક ખાતું એ પણ તમારે એમની જે ઝેરોક્સ હોય એ પણ હારે લેતી જવાની રહેશે. આધાર કાર્ડ સાથે જે લિંક હોય તેવો મોબાઈલ નંબર તમારે સાથે લઈ જવાનો છે. આવકનું પ્રમાણપત્ર, જાતિનું પ્રમાણપત્ર અને જમીનના જે દસ્તાવેજો હશે એમની જરૂર પડશે. એટલા ડોક્યુમેન્ટ લઈ અને તમે તમારી અરજી છે એ કરાવી શકો છો. પહેલાં તમે જાણી લેજો કે તમારી પાસે રાશન કાર્ડ છે તો ખાસ કરીને બીપીએલનું રાશન કાર્ડ હશે એમને પ્રાયોરિટી આપવામાં આવશે. ત્યાર પછી તમારી આવક મર્યાદાના આધારે ખાસ કે મિત્રો ઓનલાઈન તમે અરજી છે એ પણ કરી શકો છો. પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન 2 હેઠળ 2,30,000 રૂપિયાની સહાય છે એ કેન્દ્ર સરકાર પાસેથી પ્રધાનમંત્રી આવાસ યોજના વર્ષ 2025 પણ તમે મેળવી શકો છો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં 2 મોટા નિર્ણયો છે લેવામાં આવ્યા છે. એ અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા કેબિનેટ બેઠક યોજાઈ હતી જેની અંદર પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ ખાસ કરીને મિત્રો 70,000 કરોડ રૂપિયાની ફાળવણી આશરે કરવામાં આવી છે. અને મિત્રો ગુજરાતની અંદર પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના છે શરૂ નથી, પરંતુ એ સિવાય જે રાજ્યો છે ત્યાં હાલ ખેડૂતોને લાભ મળવાપાત્ર રહે છે. ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો ડીએપી ખાતરની અંદર ખેડૂતોને સબસિડી છે એ પણ મળવાપાત્ર રહેશે. તો એ પણ ખેડૂતો માટે એક ખુશીના સમાચાર છે, કારણ કે મિત્રો ખેડૂતોને હાલ 1350 રૂપિયામાં એક થેલી છે મળતી રહેશે. એટલે કે જે રકમ છે યથાવત રાખવામાં આવી છે. આ વર્ષે પણ મિત્રો 2025ની અંદર ખેડૂતો છે એમને ડીએપીની ખાતરની થેલી છે એ 1350 રૂપિયામાં જ મળતી રહેશે. મિત્રો ગુજરાત સરકાર કેન્દ્ર સરકાર તરફથી હાલ આમ ડીએપી ખાતરની થેલીની કિંમત છે એ 3,000 રૂપિયા છે, પરંતુ એમની અંદર કેન્દ્ર સરકાર છે એ સબસિડી આપે છે, જેના કારણે ગુજરાતના જે ખેડૂત મિત્રો છે એ ડીએપી ખાતરની થેલી ખરીદી શકે એ પણ માત્ર 1350 રૂપિયાની અંદર. વર્ષ 2025ની અંદર પણ ખાસ કરીને આ સબસિડી સહાય છે એ પણ અત્યારે જે પહેલાં હતી એ જ રાખવામાં આવી છે. ડીએપી ખાતરની થેલીની અંદર કેન્દ્ર સરકાર દ્વારા સબસિડી છે એ યથાવત રાખવામાં આવી છે. આમ ખેડૂતો માટે રાહતભર્યો નિર્ણય છે એ કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. મિત્રો ત્યાર પછી મહત્વપૂર્ણ સમાચારની અંદર આગળ વધીએ તો એક્સિડન્ટની અંદર કોઈ વ્યક્તિ ઘાયલ થાય છે તો એમને કેન્દ્ર સરકાર તરફથી સારવાર મળશે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજ્ય માર્ગ મંત્રી નીતિન ગડકરીએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું અને કહ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા એક્સિડન્ટની અંદર ઘાયલ વ્યક્તિને 1.5 લાખ રૂપિયાની તાત્કાલિક સહાય છે એ મળવાપાત્ર રહેશે. વર્ષ 2025માં હાલ સહાય છે આપવામાં આવશે. મિત્રો આપ સૌ જાણો છો કે ગુજરાતની અંદર હાલ સરકાર તરફથી 50,000 રૂપિયાની રકમ છે એ સહાય સ્વરૂપે આપવામાં આવશે, પરંતુ હવે કેન્દ્ર સરકાર દ્વારા પણ 1.5 લાખ રૂપિયાની સહાય છે એ આપવામાં આવી રહી છે, એવી પણ અત્યારે હાલ સમાચાર મળી રહ્યા છે. એ અંતર્ગત મિત્રો જો વ્યક્તિનું એક્સિડન્ટ થાય તો એમને સહાય જોતી હોય તો કેન્દ્ર સરકાર દ્વારા 1.5 લાખ રૂપિયા અને ગુજરાત સરકાર દ્વારા 50,000 રૂપિયા, આમ ટોટલ 2 લાખ રૂપિયા સુધીની સારવાર છે એ કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર થકી મળવાપાત્ર રહેશે. ઘાયલ વ્યક્તિ હશે એમને મળવાપાત્ર રહેશે. નીતિન ગડકરીએ હાલ સૌથી મોટી જાહેરાત કરી છે. એ અંતર્ગત ગુજરાતના જે લાખો લોકો છે એમને આ બંને સહાય યોજના છે એ આવનારા દિવસોની અંદર મળી શકે છે. મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો વર્ષ 2025માં ડ્રાઇવિંગ લાઇસન્સના નિયમો છે એ સરળ કરવામાં આવશે. મિત્રો આપ સૌ જાણો છો કે લાઇસન્સ કઢાવવા માટે સૌથી પહેલાં તમારે લર્નિંગ લાઇસન્સ કઢાવવું પડે છે, એટલે કે કાચું લાઇસન્સ છે કઢાવવું પડે છે, અને કાચા લાઇસન્સના બેઝ ઉપર પાકું લાઇસન્સ છે એ તમને મળવાપાત્ર રહેશે. પરંતુ કાચું લાઇસન્સ મેળવવા માટે એટલે કે ખાસ કરીને લર્નિંગ લાઇસન્સ કઢાવવા માટે તમારે આરટીઓમાં છે ખાસ કરીને જવું પડતું હોય અને લાંબી લાઈનોમાં પણ ઊભું રહેવું પડતું હોય. ત્યાં હાલ સોલ્ટ પણ બુક થયેલો હોય અને મિત્રો એમના જ આધારે વાત રહી તો હજુ નવી પ્રક્રિયા છે એ લાવવામાં આવશે. એ અંતર્ગત તમે ઘરે બેઠા કાચું લાઇસન્સ છે કઢાવી
શકો છો, લર્નિંગ લાઇસન્સ છે એ મેળવી શકો છો. પરંતુ લર્નિંગ લાઇસન્સ મેળવવા માટે શરત એટલી હશે કે તમારું આધાર કાર્ડ છે એમની સાથે મોબાઈલ નંબર તમારે લિંક કરેલો હોવો આવશ્યક છે. એટલે કે આધાર કાર્ડ લિંક હશે અને એના આધારે તમારા મોબાઈલ નંબર ઉપર OTP આવશે અને OTP બેઝ તમે ટેસ્ટ પણ આપી શકો છો. એટલે કે કાચું લાઇસન્સ છે, ડ્રાઇવિંગ લાઇસન્સ છે એ મેળવી શકો છો. આ માટે મિત્રો ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ પણ તૈયાર કરવામાં આવ્યું અને મિત્રો હાલ આ સુવિધા તૈયાર કરવામાં આવી. આ માટે મિત્રો એક નવીન જ એપ્લિકેશન છે લોન્ચ કરવામાં આવશે અને એપ્લિકેશનની અંદર તમે આધાર કાર્ડ નાખી અને ત્યાર પછી ટેસ્ટ આપી અને તમારું કાચું લાઇસન્સ છે એ પણ મેળવી શકો છો. અને કાચા લાઇસન્સ બેઝ ઉપર પાકું લાઇસન્સ છે એ પણ તમે અરજી કરી શકો છો. તો મિત્રો ટૂંક સમયમાં નવી પદ્ધતિ છે એ શરૂ કરવામાં આવી શકે છે. ત્યારે હાલ ડ્રાઇવિંગ લાઇસન્સ માટેની જે પ્રક્રિયા છે એ પણ હવે સરળ બનાવી દેવામાં આવશે. આપ સૌ જાણો છો કે તમારી પાસે કાચું લાઇસન્સ આવી જોઈએ ત્યાર પછી 6 મહિનાની અંદર તમારે પાકું લાઇસન્સ માટેની જે અરજી છે એ પણ કરાવવાની રહેશે. આ સાથે ટેસ્ટ પણ તમે આપી શકો છો. ખાસ મિત્રો એ બેઝ ઉપર તમે પાકું લાઇસન્સ છે એ પણ મેળવી શકો છો. તો ડ્રાઇવિંગ લાઇસન્સના જે નિયમો છે એ પણ 2025ની અંદર જ બદલી જશે. તો એ પણ તમારે ખાસ કરીને જે આ નવા લાઇસન્સો છે એ જાણી એટલે કે જે નવા નિયમો છે એ જાણી લેવાના. તમને એક સોલ્ટ બુક કરવા માટે તમારે અરજી કરવાની રહેશે અને RTO ઉપર જવું નહીં પડે. ઓનલાઈન તમે બધી પદ્ધતિથી કાચું લાઇસન્સ છે એ પણ ઘરે બેઠા જ મેળવી શકો છો. મિત્રો ત્યાર પછી ગુજરાતના ખેડૂતો માટે આવી ગઈ ખુશખબર. 1 મહિના માટે જે આઈ ખેડૂત પોર્ટલ છે એ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. એ અંતર્ગત મિત્રો ગુજરાતના ખેડૂતોના હિતમાં અત્યારે હાલ મહત્વપૂર્ણ સમાચાર કે સહાય પશુધન વીમા સહાય યોજના છે એ શરૂ કરવામાં આવી. આ યોજના હેઠળ મિત્રો વાત કરવામાં આવે તો કે ખાસ કરીને ગુજરાતના જે પશુપાલકો પોતાના પશુઓ માટે વીમો છે એ પણ મેળવી શકે છે. અને આ માટે ખેડૂતો આઈ ખેડૂત પોર્ટલ પર જઈને 1 જાન્યુઆરીથી લઈને 31મી જાન્યુઆરી એટલે કે મિત્રો હવે તમારી પાસે થોડા દિવસો છે કે 31મી જાન્યુઆરી 2025 સુધીમાં અરજી કરી શકો છો. ગુજરાતના જે ખેડૂત ભાઈઓ પશુઓ રાખે છે અને પશુઓ માટે વીમો મેળવવા માગે છે તો એમના માટે હાલ ગુજરાત સરકાર દ્વારા પશુ વીમા સહાય યોજના છે એ અત્યારે શરૂ કરવામાં આવી છે. આ યોજનાની અંદર હાલમાં ખેડૂતો અરજી છે એ પણ કરી શકે છે. મિત્રો ત્યાર પછીના આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો હવામાન નિષ્ણાત અંબરલાલ પટેલ દ્વારા ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ખાસ કરીને 12થી લઈને 18 જાન્યુઆરી દરમિયાન માવઠું પડવાની પણ અત્યારે આગાહી છે એ અત્યારે વ્યક્ત કરી દેવામાં આવી છે. મિત્રો આગાહી આવતા જ પતંગ રસિયાઓ માટે માઠા સમાચાર છે એ પણ હવે સાબિત થવાના છે. કારણ કે મિત્રો 18 જાન્યુઆરી દરમિયાન માવઠું જોવા મળી શકે એટલે કે વાતાવરણની અંદર ભેજ જોવા મળશે, વાદળો જોવા મળશે. કોઈક જિલ્લાની અંદર છૂટા છવાયેલા વરસાદના માવઠા પણ જોવા મળશે અને જેના જ કારણે મિત્રો પતંગ ચકાવવી હોય એ ચકી શકશે નહીં. એટલા માટે પતંગ રસિયાઓ માટે આવી રહ્યા છે માઠા સમાચાર. અને મિત્રો ગુજરાતના જે અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે હાલ મિત્રો 12થી લઈને 18 જાન્યુઆરી દરમિયાન માવઠું પણ જોવા મળશે. ત્યાર પછી આગળ જોઈએ તો ખાસ મિત્રો રવિ માર્કેટિંગ સિઝનની અંદર પણ 2025 અને 26ની અંદર માર્કેટ છે મિત્રો રાજ્ય સરકાર દ્વારા અત્યારે લઘુત્તમ ટેકાના ભાવ છે એ ઘઉંની ખરીદી કરવામાં માર્કેટિંગ યાર્ડમાં આવશે. એ અંતર્ગત રાજ્ય સરકાર છે એ ઘઉંની ટેકાના ભાવે ખરીદી કરશે. અને મિત્રો આ વર્ષે એટલે સરકાર દ્વારા જે 2425 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ઘઉંના ટેકાના ભાવ છે એ પણ જાહેર કરવામાં આવ્યા છે. તો ગુજરાતના જે ભાઈઓ હોય એ પોતાના ઘઉંનું ટેકાના ભાવે વેચાણ કરવા માગે છે તો એમના માટે પણ અત્યારે મહત્વપૂર્ણ સમાચાર કે ઓનલાઈન તમે ખાસ કરીને અરજી કરી શકો છો. તમે તમારા ગામમાંથી VCI મારફતે ઓનલાઈન અરજી છે એ પણ કરી શકો છો. ખાસ કરીને મિત્રો અત્યારે અરજી કરવાની પ્રક્રિયા છે શરૂ છે. ઓનલાઈન તમે અરજીઓ છે એ પણ કરી શકો છો. ત્યાર પછી આગળ જોઈએ તો ખાસ કરીને મિત્રો મહેસૂલ વિભાગ દ્વારા જમીન માપણી માટે નવો પરિપત્ર છે એ જાહેર કરવામાં આવ્યો છે. અને પરિપત્રની આધારે કહી શકાય કે જમીન માપણીની કામગીરી છે એ હવે અર્જન્ટ થશે અને એમની અંદર આદેશ આપવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે તમારી ફ્રી રિસિપ્ટ છે એ જનરેટ થશે. ત્યાર પછી 21 દિવસની અંદર તમારી જમીન છે એમની માપણી પણ કરી દેવામાં આવશે. અને જૂની જમીનની માપણી છે એ પેન્ડિંગ પ્રક્રિયાઓમાં પડેલી છે તો એમને પણ હવે ઝડપથી નિકાલ કરવામાં આવશે એવો આદેશ પણ આપવામાં
આવ્યો છે અને મહેસૂલ વિભાગ દ્વારા નવો પરિપત્ર છે એ પણ જાહેર કરી દેવામાં આવ્યો છે. એ અંતર્ગત તમે ફ્રી એટલે કે પૈસા ભરી શકો છો અને રિસિપ્ટ છે એ પણ જનરેટ કરી શકો છો. તો રિસિપ્ટની જનરેટ પ્રક્રિયા છે 21 દિવસ છે અને તમારી જમીન માપણી થશે. અને ખેડૂતો માટે પણ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે જમીન માપણીને લઈને મિત્રો. ત્યાર પછી આગળ જોઈએ તો આવનારા દિવસોની અંદર કપાસના ભાવ છે એમની અંદર ભાવ વધારો થવાની શક્યતા ખૂબ ઓછી જણાય છે. પરંતુ મિત્રો અહેવાલ અનુસાર જ્યારે પણ ભાવ ઘટવાનું જોખમ હોય એ જણાતું નથી. એટલે કે હાલમાં જે ભાવ ચાલે છે અને ભાવ ખેડૂતોને કપાસની અંદર મળતા રહેશે. આવનારા દિવસોની અંદર કપાસના જે ભાવની અંદર 30 થી લઈને 40 રૂપિયાનો સુધારો થશે. એટલે કે 30 થી